પુરુષોત્તમ માસની કથા અધ્યાય બીજો. શ્રી નારદજીનો પ્રશ્ન. અમૃતધારા. સૂત બોલ્યા. તે પછી પરીક્ષિત રાજાએ પોતાના મોક્ષ માટે પ્રશ્ન કર્યો. ત્યારે સુખદેવજીએ તેમને શ્રીમદ્ ભાગવત સંભળાવ્યું. ઋષિઓ બોલ્યા, હે સત્પુરુષ સૂત, તમે શ્રી વ્યાસમુનિના મુખેથી તેમની કૃપાને લીધે જે કંઈ નવીન સાંભળ્યું હોય તે કહો. મને પ્રસન્ન કરનારી સારરૂપ પવિત્ર અમૃત કરતાં પણ અધિક અને શ્રેષ્ઠ કથા અમને સંભળાવો, જેથી અમે પણ એ જ્ઞાન ગંગામાં સ્નાન કર્યું હોવાનો આનંદ લઈએ. સૂત બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે અતિ ઉત્તમ હોવા છતાં મને ભાગવત કથા વિશે પૂછો છો, તો શ્રી વ્યાસના મુખથી મેં જે સાંભળ્યું છે તે હું તમને કહું છું. એક વખત બ્રહ્માજીના પુત્ર દેવર્ષિ નારદજી ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણના આશ્રમમાં ગયા. ત્યાં જઈને દેવોના દેવ અને તપસ્વી તે નારાયણ ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરીને નારદજી બે હાથ જોડીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. નારદ બોલ્યા, હે દેવોના દેવ, આપ સત્યવ્રતવાળા હોય ત્રણેય કાળે સત્ય છો. સત્યની ઉત્પત્તિ આપથી જ થઈ છે. આપ પોતે જ સર્જનહાર છો, પ્રાણી માત્રના પાલક પોષક છો. છતાં જપ તપ દ્વારા આપ મૃત્યુલોકના પ્રાણી માત્રને બોધ આપો છો. જો આપ તપ ન કરો તો કળિયુગમાં લોકોએ કરેલા પાપથી આ પૃથ્વી ડૂબી જાય. પુણ્યશાળી તથા પાપી એમ બંને પ્રકારના લોકોથી આ પૃથ્વી છવાયેલી છે. તે કેવળ આપે કરેલા તપરૂપ પુણ્યથી જ ટકે છે. હે ભગવાન, હું અત્યારે મૃત્યુલોકમાંથી આવ્યો છું. ત્યાં મેં બધા મનુષ્યને મોહમાયામાં ફસાયેલા, પાપમાં રચ્યા પચ્યા રહેલા તથા વિષયા મુક્ત મનવાળી અને સ્ત્રી પુત્ર ઘર વગેરેમાં રત રહેલા અને અસત્ય બોલતા જોયા છે. તેથી આપ મને એવો કોઈ ઉપાય બતાવો કે આ મનુષ્ય પવિત્ર પંથે વળે અને તેમનું કલ્યાણ થાય. વળી ઉપકાર કરવો એ વિષ્ણુ ભગવાનને પણ પ્રિય છે એવો વેદમાં ખાસ નિશ્ચય કરાયો છે. માટે લોકોનો ઉપકાર કરવા તથા તેમનું સદાય હિત થાય તેવી જે કોઈ સારરૂપ પવિત્ર વ્રત કે કથા હોય તે કહો, જેના માત્ર સાંભળવાથી જ લોકોનું કલ્યાણ થાય અને નિર્ભયપણે મોક્ષને પ્રાપ્ત કરે છે. નારદનું વચન સાંભળી ભગવાન નારાયણે કહ્યું, હે નારદજી, આપે આજે લોકહિતાર્થે ઘણો શ્રેષ્ઠ પ્રશ્ન પૂછ્યો છે. તમારા જેવા પુનિત મહાત્માઓ જ પાપીઓનો ઉદ્ધાર કરે છે. તમારા જેવા સંતો જ આ સંસારીઓના ત્રિવિધ તાપ દુઃખોનો નાશ કરે છે. હું તમને પવિત્ર પાવન પુરુષોત્તમ માસની કથા કહું છું, જેના શ્રવણ પઠન જપ તપ વ્રત ઉપવાસથી માનવીના કષ્ટો, પાપ તાપ દુઃખ દારિદ્ર કષ્ટો સંતાપો નાશ પામે છે અને તે પ્રભુના ધામને પામે છે. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, ગોપીઓના મુખરૂપ કમળના રસને ગ્રહણ કરવામાં ભ્રમર સમાન રાસલીલા ચાલુ કરનાર રસિક પુરુષોના શણગાર રૂપ આદિ પુરુષ પરમાત્મા સ્વરૂપ અને વૃંદાવનમાં વિહાર કરનાર ભગવાન વ્રજપતિ શ્રી કૃષ્ણની પવિત્ર કથા તમે સાંભળો. હે પુત્ર, જેમની આંખના માત્ર એક જ પલકારાથી આ જગતને ઉત્પન્ન કરનાર બ્રહ્માંડ પ્રગટ્યા છે, તે પરમેશ્વરના કર્મનું વર્ણન કરવા પૃથ્વી પર કોણ સમર્થ છે? આ અદ્ભુત પુરુષોત્તમ મહાત્મ્ય હું તમને આદરપૂર્વક કહું છું, કેમ કે એ ત્રિવિધ તાપ દારિદ્ર્યપણાને તથા વૈધવ્યને દૂર કરનાર શ્રેષ્ઠ પુત્રો તથા મોક્ષને આપનાર છે અને સેવા યોગ્ય છે. નારદજીએ પૂછ્યું, હે શ્રી નારાયણ મુનિ, તે પુરુષોત્તમ દેવ કોણ છે? એમનું મહાત્મ્ય ક્યું છે? તે મને આશ્ચર્ય જેવું લાગે છે. તેથી મને એ વિસ્તારથી કહો. સૂત બોલ્યા, હે મુનિઓ, નારદજીનું એ વચન સાંભળી શ્રી નારાયણ પુરુષોત્તમમાં મનને બરાબર એકાગ્ર કર્યા પછી આમ બોલ્યા. શ્રી નારાયણે કહ્યું, હે દેવર્ષિ નારદ, પુરુષોત્તમ એવું એક મહિનાનું નામ છે અને તે નામ પણ કારણ સહિત છે. તે મહિનાના સ્વામી કૃપાસાગર શ્રી પુરુષોત્તમ કહેવાય છે. એ માસનું વ્રત કરવાથી શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે. નારદજીએ પૂછ્યું, ચૈત્ર વગેરે મહિનાઓ અને તે મહિનાઓના સ્વામીઓ તો મેં સાંભળ્યા છે, પરંતુ આ મહિનાનું નામ પ્રથમ વખત જ સાંભળું છું. તે મહિનામાં શું કરવું, એ બધું કરવાથી કયા દેવ પ્રસન્ન થાય છે અને કયું ફળ આપે છે તે
મને કહો, હે જગતના નાથ, વિધવાપણું તથા વાંઝિયાપણું આદિ ક્ષયરોગ જે દોષ છે તેઓથી પીડાતા મનુષ્યની જોઈને મને દુઃખ થાય છે. માટે તે સાંસારિક જીવોને દુઃખોથી મુક્તિ મળે છે અને તેમનું કલ્યાણ થાય. તેઓ સરળ ઉપાય મારા પર કૃપા કરી કહો, જેથી મારા મનને હર્ષ થાય. તમે બધું જાણનારા અને સર્વ તત્વોનું સ્થાન છો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, બ્રહ્માના પુત્ર નારદજીનું આવું રસયુક્ત અને લોકહિતના કારણરૂપ વચન સાંભળી દેવોના દેવ શ્રી નારાયણ ચંદ્રમા જેવા શાંત અને મેઘના શબ્દ જેવા આનંદદાયી વાણીથી પુરુષોત્તમ મહાત્માની કથા કહેવા લાગ્યા. એ જ કથા હું તમારી આગળ રજૂ કરું છું. શ્રી બૃહન્નારદીય પુરાણ પુરુષોત્તમ મહાત્માનો શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. વર વગરની વહુની વાર્તા. ભૃગુપુર ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. પતિ પત્ની બહુ ધર્મનિષ્ઠ અને ધર્મ ધ્યાન કરનારા. સંપત્તિ તો ઘણી, પણ સંતતિ નહીં, શેર માટીની ખોટ. એવામાં પાવન પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણી વિચાર કરે છે કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો દીકરાની વહુ આવત, વહુ ઘરનું કામ કરત અને હું નિરાતે પ્રભુનું ભજન કરતી. રાંધવા ચીંધવાની કડાકૂટ ન રહે અને હેઠા હૈયે કથા વાર્તા સંભળાય. બ્રાહ્મણીએ મનની વાત પતિને કરી. બ્રાહ્મણ તો હસવા લાગ્યો. ગાંડી થઈ છે કે શું? આપણે રહ્યા વાંઝ્યા. દીકરો હોય તો વહુ આવે, દીકરા વગર તે વહુ આવે ખરી? પણ બ્રાહ્મણી તો હઠી ભરાણી કે હવે તો આ ઘરમાં વહુ આવે તો જ હા, નહીતર ના. દીકરો હોય એ તો વહુ લાવે, પણ વગર દીકરે વહુ લાવે તો જ ખરા કહેવાય. તમે વહુ લાવો તો જ અન્ન લઈશ, નહીં તો પ્રાણ છોડી દઈશ. બ્રાહ્મણ તો મૂંઝાણો. ત્યારે બ્રાહ્મણીએ ઉપાય દેખાડ્યો કે તમે કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે કે વર ક્યાં છે? ત્યારે કહેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે, એની પોથી છે, એની સાથે કન્યા 3 ફેરા ફરે, ચોથો ફેરો દીકરો કાશીએથી આવીને ફરશે. બ્રાહ્મણના ગળે વાત ઉતરી ગઈ. એ તો નીકળ્યો કન્યા શોધવા. ગામ ગામ ફરતો ત્રંબાવટી નગરીમાં આવ્યો. એક બ્રાહ્મણના ઘરે રાતવાસો કર્યો. રાતે વાળું પાણી કર્યા. પછી વાત નીકળી. એ બ્રાહ્મણના ઘરમાં જ કન્યા હતી. બ્રાહ્મણે કન્યા જોઈ. રૂપના અંબાર જેવી સદગુણી કન્યા જોઈને બ્રાહ્મણનું મન માની ગયું. કન્યાના પિતાએ પણ હા પાડી. ઘડિયા લગ્ન લેવાયા. પોથી સાથે ફેરા ફરીને કન્યા સાસરે આવી. બ્રાહ્મણીના હરખનો પાર ન રહ્યો. એણે તો ઘરની બધી જવાબદારી વહુને સોંપી દીધી અને પોતે ધર્મ ધ્યાનમાં લાગી ગઈ. વહુએ તો આવતા વેત જ ઘર સંભાળી લીધું. સાસુ સસરાની ખરા દિલથી સેવા કરતી. પુરુષોત્તમ માસ શરૂ થતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા જાય છે. વાર્તા સાંભળે, દેવ દર્શન કરે અને બપોરે ઘરે આવીને તૈયાર ભોજન જમે. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. પાછળથી પાડોશણ દેવતા લેવા આવી. વહુને જોઈને પૂછવા લાગી, તું કોણ છે? વહુ તો બોલી, હું આ ઘરની વહુ છું. ત્યારે પડોશણે ખડખડાટ હસીને મેણું માર્યું કે બ્રાહ્મણ બ્રાહ્મણી તો વાંચ્યા છે, તેને વળી દીકરો કેવો ને વાત કેવી. વહુ તો બિચારી રડવા લાગી. સાસુ સસરા આવ્યા એટલે બધી વાત કરી. બ્રાહ્મણી પડોશણને જૂઠી અદેખી કોઈનું સારું જોઈ શકતી નથી તેમ કહીને ભાડવા લાગી. પછી વહુને રાજી રાખવા ખાતર 7 ઓરડાની ચાવી આપતા કહ્યું, 6 ઓરડામાં ખાવા પીવાની પહેરવા ઓઢવાની ચીજ છે. ખાજો પીજો અને પહેરજો ઓઢજો, પણ 7મો ઓરડો ખોલશો નહીં. વહુએ તો ચાવી લઈ લીધી. પહેલો ઓરડો ખોલ્યો. એમાં મેવા મીઠાઈ હતા. બીજામાં હીરના ચીર, ત્રીજામાં હીરા માણેક, એમ 6 ઓરડા જોઈ લીધા. પછી સાસુની શિખામણ ભૂલીને 7મો ઓરડો ખોલ્યો તો અંદર એક દિવ્ય પુરુષ બેઠો બેઠો પોથી વાંચે છે. દેવતાએ રૂપ છે. વહુને જોતા જ એ પુરુષ બોલ્યો, ઉઘાડ્યા છે એવા જ બારણા બંધ કરો. મારા માતા પિતાનું વ્રત તૂટશે, મારો પાઠ અધૂરો રહેશે. વ્રત પૂર્ણ થયે હું તમારી સાથે ચોથો ફેરો ફરીશ. વહુની આંખમાં હરખના આંસુ આવી ગયા. પોતે 7મો ઓરડો ઉઘાડ્યો છે એ વાત સાસુને ન કરી. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. વહુએ સાસુને કહ્યું કે હવે તમારા દીકરાને બોલાવો એટલે મારા અધૂરા લગ્ન પૂર્ણ થાય. બ્રાહ્મણ બ્રાહ્મણી મૂંઝાયા. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? બંને ઝેર ઘોળવાનો વિચાર કરતા હતા. ત્યાં જ વહુએ જેને 7મો ઓરડો ખોલ્યો
અને પતિને સાથ દીધો. સાથ દેતા જ એક દિવ્ય પુરુષ બહાર આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો ફાટી આંખે તાકી રહ્યા. એ તો સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા, જે પોતાના ભક્ત આ વૃદ્ધ બ્રાહ્મણ દંપતીની રાજ રાખવા ખુદ પધાર્યા હતા. પ્રભુએ ચોથો ફેરો પૂર્ણ કરી મા બાપના આશીર્વાદ માંગ્યા. ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણીની આંખો વરસી પડી. વહુ દીકરા સાથે સુખેથી જીવન વિતાવી બ્રાહ્મણ બ્રાહ્મણી અંતકાળે વૈકુંઠ પામ્યા. હે પુરુષોત્તમ રાય, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન.